टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે નજર કરીએ તમારો જિલ્લો તમારા સમાચાર પર। ગાંધીનગરમાં 7 દિવસથી ચિત્ર શિક્ષક ઉમેદવારોનું આંદોલન, જ્યાં રાજ્યમાં છેલ્લા 17 વર્ષથી ભરતી પ્રક્રિયા ઠપ થઈ। એ ભરતીના અભાવને કારણે ઉમેદવારોમાં પણ સરકાર સામે રોષ છે। કાયમી ધોરણે ચિત્ર શિક્ષકોની ભરતીની પ્રબળ માંગ છે, ત્યારે ચિત્ર વિષયમાં અશંકાલીન આ પ્રથા દૂર કરવા માટે હઠ ઉમેદવારોના આંદોલનને યુવરાજસિંહ જાડેજાનું સમર્થન। યુવરાજસિંહ આંદોલનકારી ઉમેદવારોની મુલાકાતે માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા આશ્વાસન। 17 વર્ષના અન્યાય સામે ઉમેદવારોનો મોરચો। ગાંધીનગરમાં શિક્ષક ઉમેદવારોના અવાજથી તંત્ર ગુંજ્યું। અમારો સ્પષ્ટપણે આ માધ્યમથી ન્યૂઝ કેપિટલના માધ્યમથી સરકારશ્રીને પ્રશ્ન છે કે તમે આ જે સંસ્થાઓ જે બ્લેકલિસ્ટ હતી, આ જે સંસ્થાઓ ગેરમાની હતી, એમાં જે વિદ્યાર્થીઓને તમે એડમિશન આપી દીધા છે, હવે જો એની ડિગ્રી માન્ય નહીં રહે તો એના માટે જવાબદાર કોણ? અને આ 1 વર્ષ જે વિદ્યાર્થીનું બગડશે તો એનું કમ્પન્સેશન, એનું જે વળતર જે છે કોણ આપશે? મહીસાગરમાં વીરાણિયા ગામનું માદરિયા ફળિયું સંપર્ક વિહોણું થયું। ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું પોતાનું ગામ મુશ્કેલીમાં। કોતર પર પાણી ફરી વળતા ગ્રામજનો ફસાયા। બ્રિજની માંગણી છતાં કામગીરી ન થતા હાલાકી। અંદાજિત 60 ગણની વસ્તીમાં ભયનો માહોલ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સંપર્ક કપાયો। માદરિયા ફળિયામાં પુલ બનાવવાની માંગ તેજ થઈ। ગત વર્ષની રજૂઆત છતાં તંત્રની ઘોર બેદરકારી। તો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલની જમીન પર કબજાને લઈ અને વિવાદ ઉગ્ર બન્યો। નર્મદાના સાગબારા તાલુકાના છેલ્લા કેટલાક લોકો દ્વારા ઉમરપાડાની જમીન પર ગેરકાયદે ખેડાણ કરવામાં આવતું હોવાનો આ તરફ ઉકાઈ ડેમના વિસ્થાપિત અને સ્થાનિક ખેડૂતોએ વડગામ ખાતે યોજેલી બેઠકમાં ભારે વિરોધ કર્યો। ખેડૂતોનો આક્ષેપ છે કે બહારના લોકો જમીન પચાવી પાડી તેને મહારાષ્ટ્રના ખેડૂતો પાસે ગીરવે મૂકી રહ્યા છે। આ ઉપરાંત ચારો કાપવા જતી સ્થાનિક મહિલાઓને અટકાવી ધમકીઓ અપાય છે અને વન વિભાગના અધિકારીઓને પણ ધમકાવવામાં આવે છે। ખેડૂતોએ 2 વર્ષ પહેલાં બનેલી એક સગીરા પર દુષ્કર્મ અને હત્યાની ગંભીર ઘટનાઓ પણ આક્ષેપ કર્યો। અને બીજી તરફ વન વિભાગનું કહેવું છે કે વન અધિકારી અધિનિયમ 2006 હેઠળ કાયદાકીય પ્રક્રિયા અને ગ્રામસભાના ઠરાવ વિના જમીન પર કોઈ કાયદેસર હક મળતો નથી। સ્થાનિક ખેડૂતોએ હવે તંત્ર પાસે તમામ દસ્તાવેજોની સઘન તપાસ કરી ગેરકાયદે કબજો દૂર કરવા અને પોતાના કાયદેસરના હકોના રક્ષણની ઉગ્ર માંગ કરી। વડગામના ખેડૂતોને તો ત્યાં તાપી કિનારે 50 એકર 150 એકર એવી જમીન ધરાવતા મોટા ખેડૂતો હતા। હવે મારે આ રેવાની બાબત છે એ અમે જાણતા છે, અમે પણ આ લોકો જોડે ઉઠતા બેઠતા, પણ આ મુદ્દો આવ્યો છોકરીને પછી ઉઠતા બેઠતા નથી અમે। પણ આ લોકો પર ત્યાં જંગલ જમીન ધરાવે છે ને અહીંયા બી એ લોકો ધરાવે છે, તો આવું નહીં થવું જોઈએ। સરકારને એ જ હું બાબત જણાવું છું। મનસુખભાઈને તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે ભાઈ જે તે તાલુકાના જે તે જિલ્લામાં જેની તેની જમીન ફાળવવાના આવે તો ઉમરપાડા તાલુકાની જમીન છે, આ તમે સાગબારામાં કે ડેડિયાપાડામાં જમીન ફાળવી આપો એ લોકોને, એવું કહેવાનું છે અમારે। અમારું બી આયોજન એવી રીતે જ અમે બી ધારણા પર બેસશું ને અમે બી આંદોલન કરશું। મનસુખ દાદા તા ધારણા પર બેઠા છે, જમીન ખેડો, પણ એ વ્યાજબી નથી, અન્યાય છે, ન્યાય નથી। હવે પહેલેથી એ લોકો આમ ડરાવીને ધમકી આપીને આમ કબજો કરેલો એ લોકોએ, પણ ખરેખર એ જમીન સીમા ઉમરપાડાની છે અને હક અધિકાર અમે ઉકાઈ વિસ્થાપન છે અમારો લાગે। धमकी तो नहीं है, बट कई बार माहौल हो जाता है। वो लोग अपने हल लेके आते हैं, अपने जो भी फावड़ा टीकम वगैरह लेके आते हैं खेड़ने के लिए जमीन। बट हमारी हमेशा यही कोशिश रहती है कि उनको जो कायदा है, जो कानून है, वो समझाएं और ये समझाएं कि भाई आप जिसकी जमीन में खेड़ रहे हैं वहाँ पे उस ग्राम सभा की आपके पास मंजूरी होनी चाहिए। તો આ તરફ ગાંધીનગરમાં માંજલપુરના ધારાસભ્ય પદે સતીશ પટેલે શપથ લીધા છે। ધારાસભ્ય અધ્યક્ષની હાજરીમાં વિધાનસભા અધ્યક્ષને તેમની હાજરીમાં જ શપથવિધિ સંપન્ન કરી હતી, જ્યાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળની વિશેષ ઉપસ્થિતિમાં શપથવિધિ યોજાઈ અને પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા સતીશ પટેલ ધારાસભ્ય થયા। આ સાથે સતીશ પટેલની શપથવિધિ પર જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું। વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકેનો બહોળો અનુભવ છે અને દાહોદ પ્રભારી તરીકે સંગઠનમાં જવાબદારી નિભાવી।
ભાજપના અનુભવી નેતા હવે વિધાનસભાના સભ્ય, સંસદીય અને નાણાં મંત્રીની હાજરીમાં શપથ ગ્રહણ. વડોદરા શહેરના અમારા અધ્યક્ષ જયપ્રકાશભાઈ, જિલ્લાના અધ્યક્ષ વિજય બ્રહ્મભટ્ટસિંહ, સમગ્ર ટીમ ને શહેરને જિલ્લાના તમામ ધારાસભ્યોનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે ચૂંટણીમાં એમને છેલ્લા 15 દિવસથી ખૂબ સખત મહેનત કરી અને પાર્ટીને આજે આ જગ્યા પર પહોંચાડી છે. આ સીટ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીની રહી છે અને રહેવાની છે. એટલે ફરી વખત હું આ અમારા પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. માની સતીશભાઈ સંગઠનના પણ અનેક જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. પ્રદેશના આગેવાન તરીકે વિવિધ જિલ્લાઓમાં પ્રભારી તરીકેની જવાબદારી છે. એટલે દાહોદના પ્રભારી તરીકે સંગઠનમાં કામ કર્યું. મહાનગરમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ એમણે વડોદરામાં કામ કરેલું છે. જિલ્લા ભાજપના અધ્યક્ષ પણ વડોદરામાં રહી ચૂક્યા છે. યુવા મોરચાથી માંડીને વિવિધ જવાબદારીઓ, ચાહે સામાન્ય રાજ્યની ચૂંટણી હોય, દેશમાં પણ હોય, એ તમામ જગ્યાઓ પર એમના અનુભવનો લાભ જે પાર્ટીને મળ્યો છે. એવા કર્મઠ કાર્યકર્તા કે આજે શપથ લીધા છે, ત્યારે હું સતીશભાઈને લગભગ 30,400 મતની લીડથી જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મહેસાણામાં જિલ્લા પંચાયતનો વહીવટ રામ ભરોસે. 3 ઓગસ્ટથી ડીડીઓ રજા પર ઉતર્યા અને 7 દિવસથી કોઈને સોંપાયો નથી ચાર્જ. ડીડીઓ સિમ કાર્ડ પર્સનલ આસિસ્ટન્ટને સોંપી ગાયબ થયા. કલેક્ટર SK પ્રજાપતિ પણ હાલ રજા પર. કલેક્ટરનો ચાર્જ મ્યુનિસિપલ કમિશનરના શિરે. ડીડીઓના ચાર્જ મામલે તંત્ર નિષ્ક્રિય ઝડપાયું અને અધિકારી વિના અનેક મહત્વના કામો અટવાયા. તો વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે સવાલો અને ચાર્જ સોંપવામાં વિલંબ પાછળનું કારણ શું તે સવાલ. મહેસાણા જિલ્લા પંચાયતમાં હું આવ્યો 3 ઓગસ્ટથી ડીડીઓ બેન કોઈ આકસ્મિક કારણથી રજાઓ પર ઉતરી ગયેલા છે, પણ કોઈ એનું કારણ જાણવા મળ્યું નથી. હવે ચાર્જ કોઈને અપાયો નથી? હા, અને અત્યાર સુધી કોઈ અધિકારીને ડીડીઓનો ચાર્જ પણ આપવામાં આવ્યો નથી, જેથી કરીને આમ પબ્લિકને આ અંગે બધી ફાઇલો અટવી પડી છે. મહેસાણા જિલ્લા પંચાયત હાલ રામ ભરોસે ચાલી રહી છે. આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી અંચુ વિલ્સન ગત તારીખ 3 ઓગસ્ટથી લાંબી રજા ઉપર ઉતરી ગયા છે. તેમનું સરકારી સિમ કાર્ડ જિલ્લા પંચાયતના પીએને જમા કરાવી અને લાંબી રજા ઉપર જાઉં છું આવો મેસેજ કરી અને તેઓ રજા પર ઉતરી ગયા છે. જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી અંચુ વિલ્સન જે લાંબી રજા પર ઉતરી ગયા હોવાનું મેસેજ કરીને ગયા છે, તેમના બાદ કોઈને ચાર્જ સોંપવામાં નથી અને ચાર્જ નહીં સોંપવાને કારણે જિલ્લા પંચાયતમાં કામગીરી અટકી પડવાની સાથે સાથે જિલ્લા પંચાયત હાલ રામ ભરોસે ચાલતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરના દ્રશ્યો છે. અહીં હાલ જિલ્લા વિકાસ અધિકારી મોજૂદ નહીં હોવાને કારણે 7 દિવસથી કોઈને ચાર્જ નહીં અપાયો હોવાને કારણે એક પણ અધિકારી કે કર્મચારી હાજર જોવા નથી મળી રહ્યા. તો બીજી તરફ અહીં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, અંચુ વિલ્સન IAS જિલ્લા વિકાસ અધિકારી તેમની જે ચેમ્બર છે, આ ચેમ્બર નજીક પણ કોઈ જ અધિકારી કે કર્મચારી જોવા નથી મળી રહ્યા અને જિલ્લા પંચાયતના જે કામગીરી છે, વિકાસના કામો છે, પછી બ્રાન્ચમાં જુઓ, હિસાબી અધિકારી જુઓ, એક પણ અધિકારી હાલ અહીં મોજૂદ નથી તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને આ તમામ સ્થિતિનું સર્જન થયું છે માત્ર જિલ્લા વિકાસ અધિકારીનો ચાર્જ છેલ્લા 7 દિવસથી કોઈને નહીં આપવામાં આવતા કોઈ જવાબદાર અધિકારી ઉપલબ્ધ કે મોજૂદ નહીં હોવાને કારણે આ સ્થિતિનું સર્જન થયું છે. હવે જે રીતે આખી જે ઘટનાક્રમ સામે આવ્યો છે અને તેના કારણે જો જિલ્લા પંચાયત જેવી મહત્વની બ્રાન્ચ અધિકારી વિના 7 દિવસથી ચાલતી હોય તો કેવા પ્રકારના દ્રશ્યો અને કેવા પ્રકારની સ્થિતિ ઊભી થઈ શકે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. સવાલ એ છે કે જિલ્લા વિકાસ અધિકારી અંચુ વિલ્સન જો લાંબી રજા ઉપર ગયા હોય તો તેમનો ચાર્જ અન્યને કેમ નથી સોંપવામાં આવ્યો અને 7 દિવસથી જિલ્લા પંચાયત કેમ જિલ્લા વિકાસ અધિકારી વિના ચાલી રહી છે તે સૌથી મોટો સવાલ છે. હવે જિલ્લાના મુખ્ય 2 અધિકારી જો આ રીતે રજા ઉપર હોય તો શું સ્થિતિ થઈ શકે અને લોકોના કામ પર કેવી અસર પડી શકે? સૌથી મોટી વાત તો એ છે કે જે જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર છે તેમનો ચાર્જ તો મ્યુનિસિપલ કમિશનરને અપાયો છે, પણ જિલ્લા વિકાસ અધિકારીનો ચાર્જ તો કોઈ એક પણ અધિકારીને આપવામાં નથી આવ્યો. હવે ચાર્જ જ ના આપવામાં આવ્યો હોય તો સહી કોણ કરે અને વિકાસના કામોની ફાઇલ કેવી રીતે આગળ વધી શકે?
કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા. તો આ તરફ કચ્છના અંજારમાં ગેરકાયદે બાંધકામો પર તંત્રનો હથોડો, જ્યાં 1 કરોડની કિંમતના 5 મકાનો જમીનદોસ્ત ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે કાર્યવાહી થઈ. એનડીપીએસ અને ચોરીના આરોપીઓના દબાણો દૂર થયા. શેખ ટીમ્બામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન, શબીર પિચ્છુ અને પોપટ કકલના મકાન તોડી પડાયા. અબ્બાસ શેખ અને કાસમ ભૂરાના દબાણ દૂર કરાયા. અસલમ મુંડીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર અને તંત્રની કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં પણ ભારે ફફડાટ ફેલાયો. પૂર્વ કચ્છ પોલીસ અને તંત્રની સંયુક્ત કાર્યવાહી. તો આ તરફ દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે રીતે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને સાથે જ આ સમગ્ર વિસ્તારમાં ગેરકાયદે દબાણો હતા તેને પણ દૂર કરવાની કામગીરી તંત્રના દ્વારા કરવામાં આવી છે. જેસીબીની મદદથી અત્યારે આ વિસ્તારમાં જ્યાં જેટલા પણ ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હતા, અબ્બાસ શેખ અને આ તરફ જેટલા પણ બાંધકામો મકાનો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે. તો કચ્છના જ્યાં અંજારમાં ગેરકાયદે મકાનો પર તંત્રનો હથોડો. સિંગણપોરના નવા મહોલ્લામાં આગ અને એપાર્ટમેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી. પહેલા અને બીજા માળે ફસાયેલાઓનું રેસ્ક્યુ કરાયું. સ્થાનિકોએ મહિલા સહિત 3ને બચાવ્યા. ફાયર વિભાગ દ્વારા પાણીનો સતત મારો ચાલુ છે. ફાયર આવે એ પહેલા સ્થાનિકોએ રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જીવના જોખમે બીજા માળેથી 3 લોકોને બહાર કાઢ્યા. રેસ્ક્યુનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. ગેરકાયદેસર શેડના કારણે લોકોના જીવ જોખમમાં છે અને ફાયર વિભાગે પણ ગેરકાયદેસર ગોડાઉન ચાલતું હોવાનું સ્વીકાર્યું. કતારગામ, ડભોલી, મોટા વરાછા, સિંગણપોરમાં ધમધમી રહ્યા છે પતરાના ગોડાઉન. આ પતરાના ગોડાઉનનો સામે કાર્યવાહી કાર્ય થશે તે સવાલ થઈ રહ્યા છે. સુરત તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે કેમ તેને લઈને પણ હવે સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદમાં વરસાદ બાદ આ તરફ શાહપુરામાં 4 મકાન ધરાશયી થયા. કેટલાક મકાનોના ભાગો જોખમી રીતે નમી પડ્યા અને એએમસી દ્વારા જર્જરિત જોખમી ભાગો ઉતારી લેવાની કામગીરી કરાઈ. સાવચેતીના ભાગરૂપે તમામ મકાનો ખાલી કરાયા છે. મકાનો અગાઉ ખાલી કરાવતા મોટી જાનહાની ટળી અને લલ્લુભાઈની પોળ, મંગળ પારેખના ખાંચામાં આ દુર્ઘટના, જ્યાં ભારે વરસાદ બાદ મધ્ય ઝોનમાં મકાનો ધરાશાયી. તો આ જામનગરની, જ્યાં 15 ઓગસ્ટ પૂર્વે દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓ એલર્ટ અને જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ. આ તરફ બાલાચડી અને સચાણા જેટી પર સઘન ચેકિંગ હાથ ધરાયું, જ્યાં શિપ બ્રેકિંગ યાર્ડમાં મરીન કમાન્ડોની તપાસ. દરિયાકાંઠે પગપાળા પેટ્રોલિંગ દ્વારા બાજ નજર. ફિશ લેન્ડિંગ પોઈન્ટ અને માછીમારી કેન્દ્રો પર પણ નજર રખાઈ રહી છે. ઔદ્યોગિક વિસ્તારો અને અવાવરૂ સ્થળોએ સઘન સર્ચ. શંકાસ્પદ બોટ અને અજાણી વ્યક્તિઓનું ટ્રેકિંગ થઈ રહ્યું છે. માછીમારોને શંકાસ્પદ હિલચાલ અંગે પણ જાણ કરવા સૂચના આપી. ઘૂસણખોરી અને હેરાફેરી રોકવા મજબૂત દરિયાઈ સુરક્ષા. આગામી દિવસોમાં પણ સઘન પેટ્રોલિંગ યથાવત રહેશે. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.